કેમ છો તમે બધા? તો આજે આપણે જવાના છે મહાકાળી માના મંદિરે. જેમ આપણે દરિયે ગયા હતા, બીચ છે, આદરીના બીચ છે, તો એની બાજુમાં કંઈક મંદિર છે. તો વિચાર કર્યો કે આજે જઈએ અને અહીંયા જોઈ આવીએ. તો ચાલો આપણે સીધા ગાડી ઉપર મળીએ. તો બાય બાય. બાઇક ઉપર અને આપણી બાઇક જાય છે, જોઈ શકો છો ગાઈસ તમે. આવી રીતના કંઈક જાય છે અને એવી રીતના ગાડી આપણી ગાડી જોઈ શકો છો. આવી રીતના જાય ગાઈસ. તો આપણે પૂગી ગયા છે મંદિરે. જોઈ શકો છો તમે મંદિર. અને તમે અત્યારે નહીં જોઈ શકતા છે, પણ હું આ ઝૂમ ઓલું છે ને જોઈ શકો છો. ઝૂમ મેં ઓફ કરી દીધું છે, ફોકસ. અને આવી રીતના કંઈક વ્યૂ છે અહીંનું. અને આ છે મંદિર, જોઈ શકો છો. તો અમે પહેલાં અહીંથી પાણી પી લઈએ અને પછી અંદર જઈએ. તો ચાલો પહેલાં પાણી પી લઈએ. તો થોડુંક ઠંડુ નહોતું. અહીં નારિયેલને બધી ઓલું કરે છે અને અહીંયા આવી રીતના કંઈક છે. અને સુમિતભાઈ પણ બ્લોગ કરી રહ્યા છે, તો આપણે પણ કરી રહ્યા છીએ. એટલે અવાજ થોડોક ધીમો આવતો હશે, પણ એનું કંઈ ઓલું કરતા નહીં. જોઈ શકો છો તમે. કંઈક છે અહીંયા અને આવી રીતના બધું છે અહીંયા. અને અહીંથી પણ આમ જઈ શકો છો તમે. અને અહીંયા નીચે પણ છે અને ઉપર પણ છે, એવું બધું છે. મંદિર છે, જોઈ શકો છો મંદિર. અંદર હું દર્શન કરી લઉં અને નારિયેળ ખાઈ લઈએ. તો પ્રસાદી લેવાનું નહીં પડે, પ્રસાદ લઈ લીધો છે ગાય આપણે ફેમિલી. અને આવી રીતના કંઈક છે મંદિર, તમે જોઈ શકો છો. આવી રીતના છે. અને અહીંથી નીચે ખવાય, એ નીચે આપણે જાશું. પહેલાં માં જશું, ત્યાં રીલ શૂટ કરશું આપણી. આ છે શિવજી મહાદેવનું મંદિર. અને આવી રીતના કંઈક છે. બ્યુટીફુલ લોકેશન હોય જે મને ગમતી હોય તો એ આ છે. અને આના સિવાય મને એક લોકેશન એટલી બહુ નથી ગમતી, પણ આ લોકેશન છે ને મને બહુ જ ગમે છે. હું તમને એક કુંડ બતાવું. જો આ કુંડ કેટલું મોટું છે એ નથી ખબર, દેખાતું નથી અહીંથી, પણ આ જસ્ટ કુંડ છે, મસ્ત કુંડ છે. ને અહીંયા અત્યારે તો હજી પાંદડાને જે હોય ને એ પડે એટલે આખાઈમાં પાંદડા થઈ ગયું છે. અને એવું કંઈક આવું કંઈક વ્યૂ છે. તો સુમિતભાઈ અહીં નથી આવ્યા, તો એને પૂછીએ. સુમિતભાઈ તમે અહીંયા આવ્યા હતા પેલા? તો સુમિતભાઈ નહોતું જોયું, હું તો અહીંયા પહેલાં આવી ગયેલ છે. અને અહીંયા બેઠેલા છે હું ને દિવ્યેશભાઈ. એ બ્લોગ નથી બનાવ્યો ત્યારે હું બ્લોગ નહોતો શૂટ કરતો. આવી રીતના કેટલું વ્યૂ છે. અને હમણાં સુમિતભાઈને અમે માં ગયા હતા, પણ ત્યાંનો અમે બ્લોગ શૂટ ન કર્યો, કેમ કે હું કહું કે થોડોક લાંબો બ્લોગ બની જશે, પછી તમે કોઈ જોતા નથી. અને સ્કીપ કરીને જોઉં તો એમ સ્કીપ કરો ને તો મને પણ મોટિવેશન ન મળે, પ્લસ વ્યૂ પણ ન આવે. ને બીજું તો કે ઓલું વોચ ટાઈમ હોય ને એ પણ નથી આવતો. તો અહીંયા આપણે બેસીને હમણાં કરવાનો છે રીલ શૂટ આપણા ઇન્સ્ટાનું. તો અમારી પહેલી જ રીલ હશે, ઓલી બીજી છે એ ગેમરની છે. ગેમિંગ કરતો હું થોડું ઘણું, એટલે એની છે. અને આ લોકેશન જો ગાઈસ, આ છે ડેલો. આ ડેલો છે ને લગભગ નથી ખોલતા ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, પણ એની ઓલી બાજુ જંગલ જ છે જો. અને સુમિતભાઈ ઓલી બાજુ જાય છે, જોઈ શકો છો. ઓલી બાજુ જાય છે અને હું અહીંયા શાંતિથી બ્લોગ કરું છું. શાંતિ, કંઈ એટલે કંઈ ઓલું નથી. સુમિતભાઈ નીચે જાય છે, હું નીચે જઈને બતાવું.
સિનેમેટિકમાં કે કેવું આવું બધી અહીં છે. અહીંયા પણ મહાદેવનું મંદિર છે. તો અને અહીંયા કંઈક બીજા જ ભગવાનનો ફોટો નામ છે પણ હવે નામ વાંચવું નથી. અને અહીંયા કંઈક આવું છે ને એક વસ્તુ હું તમને બતાવું જે અહીંયાથી છે ને ગુફા હતી, અહીંથી ગુફા હતી. આ ગુફા બંધ કરી દીધી છે અત્યારે, તમને અત્યારે નહીં દેખાતી હોય અને અવાજ પણ ઓલો આવે મારો, તો એના માટે ઓલું કરજો કેમ કે અહીંયા આપણે ઓલા પણ છે. અને અહીંયા જોઈ શકો છો આવી રીતના કાંઈક છે. અને અહીંયા જો સુમિતભાઈ લાઈટ કરો ને યાર. હા યાર લાઈટ કરો ને યાર. જો ઉપર આવ્યો છે કાચબો, જો કાચબો અહીંયા ઉપર આવી ગયો છે. જો જાય છે ને એવું બધી છે. જો કાચબો ઉપરની તરફ અવાજ કરમાં ઓછો અવાજ કર. અહીંયા છે આ મેન જોવા જેવું છે. મેં તમને જે કીધું તે રીતે. તો ફેમિલી આ નદી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી. મેન પોઈન્ટ છે કે આ નદી ક્યાં, સુમિતભાઈ પણ એનું બ્લોગ કરે છે અને આ નદી ક્યાંથી આવે છે એ ખબર નથી. પણ આ ગણપતિ બાપાનો ફોટો છે એટલે મૂર્તિ છે, તો આપણે એને પેલા પગે લાગશું. અને જોઈ શકો છો આમાં ઘણી બધી વસ્તુ છે, મગરમચ્છ પણ છે ને એવી રીતના છે. તો આપણે પેલા આવી જાય. તો ફેમિલી અંદર સુમિતભાઈ બ્લોગ કરે છે એટલે આપણે આવી ગયા છે બહારની તરફ. હવે આપણે થોડોક રીલ શૂટ કરવાની છે, તો એ માટે આપણે પાછળ ઉપર જઈએ અને વ્લોગ શૂટ કરીને એની તરફ આપણે પછી મળીએ સીધા. તો બાય બાય ફેમિલી. વ્લોગ પૂરો જોજો, મજા આવશે, મસ્ત વ્લોગ છે. તો હવે તો તમે પૂરો જોઈ લીધો હશે, તો તમે આ વાત સાંભળો છો પણ આ ગરમી બહુ જ થાય છે. તો આપણે હવે જઈએ રીલ શૂટ કરવા. સોરી. તો વ્લોગ અને આ વ્લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક કરો અને પ્લસ આપણે શેર કરજો. અને ભાઈ જો આખો વિડીયો જોજો, એટલે આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે કેટલી મહેનત કરીએ છીએ. અહીંયા છે સુમિતભાઈ, અહીંયા છે હું. તો આ જોઈ શકો છો અહીંથી નીકળી ગયા છે અમે અને અહીંયા ગાડી ઉપર આવી ગયા છે. તો હવે ગાડી લઈને જઈએ સીધા ઘરે અને સીધા હવે કાલના નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય બધાને. ફેમિલી મજામાં રહેજો.